જમાલપુરમાં આવેલા 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભૂમાફિયાઓનો ગેરકાયદેસર કબજો। 700 વર્ષ જૂના પૌરાણિક મંદિર પર ગેરકાયદેસર કબજા બદલ બાબુશાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બિલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે નોંધાવી ફરિયાદ। ત્રિકમજી મંદિરમાં વર્ષ 1966માં ચેરિટી કમિશનર દ્વારા 4 ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી હતી। વર્ષ 1999માં આ મંદિરની જમીન સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહને વેચાણ આપવામાં આવી હતી। આ જમીન વેચાણ પહેલાં ચેરિટી કમિશનરની મંજૂરી લીધી ન હતી, તેથી ચેરિટી કમિશનર દ્વારા ફાસ્ટ ટ્રેકમાં દાવો કરવામાં આવ્યો હતો। સિટી સિવિલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહ દ્વારા 2011માં હાઈકોર્ટમાં દાવો કરાયો હતો। કોર્ટમાં દાવો પેન્ડિંગ હોવા છતાં 2016માં ખોટા ઠરાવ કરી વહીવટદાર મોહમ્મદ પઠાણ દ્વારા પોતે અશક્ત હોવાનું બહાનું બતાવી વહીવટદાર તરીકે શેખ નિઝામુદ્દીનની નિમણૂક કરવામાં આવી હતી। કોર્ટમાં દાવો પેન્ડિંગ હોવા છતાં નિઝામુદ્દીન શેખના પૌત્ર વિલાલ હનીફ શેખે દસ્તાવેજ કરવા માટે અરજી કરી હતી। આ જમીન નિઝામુદ્દીન શેખે પોતાના પૌત્ર વિલાલ અને તેના મળતિયાઓને વેચી દીધી હતી। જમીનનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં દસ્તાવેજ કરવામાં આવ્યો હતો। જમીન વેચાણના પુરાવા રૂપે નિઝામુદ્દીન શેખના ખાતામાં પૌત્ર બિલાલ શેખ અને તેના મળતિયાઓ દ્વારા 2.36 કરોડ જમા કરાવવામાં આવ્યા ન હતા। મંદિરની જગ્યામાં હાલ બિલાલ શેખ અને તેમના મળતિયાઓનો ગેરકાયદેસર કબજો છે। ગાયકવાડ હવેલી પોલીસે 7 આરોપીઓને વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ખાન। જમીન બચાવી પાડવાની શું ફરિયાદ છે, કોની સામે શું આક્ષેપ છે? અત્રે ગઈકાલે ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાઓને અત્રેની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે, એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે 1999માં એક દસ્તાવેજ થયો હતો, જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે। એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો, જે 2023માં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી। આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ, પછી મોહમ્મદ અસગર, શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય 4 વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમની અંદર બિલાલ શેખ, રોહન કાદરી, જીશાન કાદરી અને એક સદ્દામ હુસેન કરીને છે। આમ 7 આરોપીઓ વિરુદ્ધમાં ચેરિટી કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાહેબ, આજે આરોપીઓ છે એમાં કોનો શું રોલ હતો અને કઈ રીતે આ સમગ્ર કૌભાંડ કર્યું આટલા ટાઈમમાં? આ ગુનાની અંદર કુલ 7 આરોપીઓ છે અને આ એક વ્હાઇટ કોલર ક્રાઇમ કહી શકાય એવા પ્રકારનો પણ ગુનો છે, જ્યાં એક ધાર્મિક સ્થળ ઉપર પોતે જમીન જે છે જે ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે એ વેચાણે મેળવી લેવામાં આવે છે અને એની બાબતમાં નામદાર હાઈકોર્ટમાં 2010થી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે। આમ છતાં ચેરિટી કમિશનરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઈસમો, જેની અંદર આ કામના આરોપી નંબર 1, 2 અને 3 એટલે કે બાબુલાલ ભાઈ, મોહમ્મદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય 4 ઈસમોને વેચી દેવામાં આવે છે, જેમાં એમને 2 કરોડ અને 36 લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે। તો સદર ગુનાની અંદર ફોર્જ દસ્તાવેજો ઊભા કરી, અર્થાત 2016માં ઠરાવ 9 ઊભો કરવામાં આવે છે, જે પણ એકદમ ફોર્જ દસ્તાવેજ હતો। સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે 2023માં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય, પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર ઈસમો કુલ 4 ઈસમો જે છે જેણે બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે,
એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સર, કોર્ટ મેટર ચાલતી હતી, ચેરિટી કમિશનરની મંજૂરી લેવી જરૂરી છે, તો આ મંજૂરી કલેક્ટરમાંથી કઈ રીતે લીધી, કોણે મંજૂરી આપી હતી દસ્તાવેજ કરવા માટે? હા, અહીંયા 2 વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં 2 દસ્તાવેજો થયા છે. એક છે 1999નો પ્રથમ દસ્તાવેજ, જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય, નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ 3201 અનુસંધાનમાં એ હાલ જ પેન્ડિંગ છે અને એ સબ જ્યુડિશિયલ હોય, જેની આપણે અહીંયા ચર્ચાને અવકાશ નથી. પરંતુ જે બીજો દસ્તાવેજ થાય છે 2023માં, એ દસ્તાવેજ છે જે દસ્તાવેજ કલેક્ટર શ્રી અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે અને એ રિપોર્ટમાં પોતે એવું જણાવે છે આ કામના આરોપીઓ નિઝામુદ્દીન અને કે આ જમીન છે એ જમીન પ્રાઇવેટ જમીન છે, અહીં કોઈ પણ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કાયદો લાગુ પડતો નથી અને આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી. એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી એના સંદર્ભમાં કલેક્ટરશ્રીની વ્યવસ્થા સંદર્ભમાં એમને મંજૂરી મેળવેલી હતી, જે મંજૂરી ખોટી રજૂઆત આધારે મેળવેલી હતી, જે પ્રસ્થાપિત થતો સદર બાબતમાં ગુનો દાખલ થયો. મંજૂરી કોણે આપી અને એ સામે તપાસ થશે, કારણ કે મંજૂરી મેળવવી જ ખૂબ મોટી વાત છે. કઈ રીતે મંજૂરી મેળવી, મંજૂરી કોણે આપી હતી, એ બાબતે કોઈ તપાસ થશે? હા, 2023નો જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના 6 દિવસ પહેલા આ કામના આરોપીઓ જેની અંદર શેખ નિઝામુદ્દીન, અબ્દુલ રહેમાન અને બીજા આરોપી છે મોહમ્મદ બિલાલ દ્વારા એક એફિડેવિટ કરવામાં આવે છે કલેક્ટરશ્રીની કચેરીમાં અને એ એફિડેવિટમાં પોતે આ જમીનની વેચવાની મંજૂરી માગે છે નિઝામુદ્દીન, અને એ મંજૂરી માગીને વેચાણ બિલાલને કરવાનું હોય છે. આવા પ્રકારની રજૂઆત છે જેમાં તમામ જે હકીકતો છુપાવવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા, અને આવી હકીકતો છુપાવેલી હોવાના કારણે મંજૂરી એમને મેળવેલી હતી અને એ મંજૂરી પત્રમાં જ સ્પષ્ટ લખ્યું હતું કે કોઈ પણ હકીકત છુપાવવામાં આવશે તો આ જે મંજૂરી હુકમ આપોઆપ રદ થશે. એટલે આ અનુસંધાનમાં એમને મંજૂરી મળી હતી. આમ છતાં તપાસના ભાગરૂપ મંજૂરી કયા સંજોગોમાં મળી હતી, કેવી રીતે મળી હતી, તે પણ એક તપાસનો વિષય છે.